પાઠ 6 સપ્તવાસરાહ 7 વાર અઠવાડિયાના 7 દિવસો. સૌપ્રથમ વિકલ્પો આપેલા છે. પહેલો વિકલ્પ અધ શનિવાસરઃ શ્વઃ કઃ વાસરઃ, તો કે આજે શનિવાર છે. આવતીકાલે કયો વાર છે? તો કે રવિવાસરઃ. ચાલો, અધ ગુરુવાસરઃ હ્ય કઃ વાસરઃ બુધવાસરઃ. શ્વઃ શનિવાસરઃ હ્ય કઃ વાસરઃ ગુરુવાસરઃ. શ્વ એટલે આવતીકાલે. અઠવાડિયાના વાર કેટલા હોય છે? તો કે 7. અધ એટલે આજે. યહનો અર્થ થાય છે ગઈકાલે. વાસરઃ એટલે શું? તો કે વાર. શુક્રવાર શબ્દને સંસ્કૃતમાં લખો. શુક્રવાસરઃ. અધ રવિવાસરઃ હ્ય કઃ વાસરઃ શનિવાસરઃ. શ્વ રવિવાસરઃ અધ શનિવાસરઃ હ્ય ખાલી જગ્યા એટલે શુક્રવાસરઃ. શ્વ શુક્રવાસરઃ અધ ખાલી જગ્યા ગુરુવાસરઃ. અધ બુધવાસરઃ વાક્યને ગુજરાતીમાં લખો. આજે બુધવાર છે. શ્વઃ કઃ વાસરઃ વાક્યને ગુજરાતીમાં લખો. આવતીકાલે કયો વાર છે? હ્યઃ કઃ વાસરઃ વાક્યને ગુજરાતીમાં લખો. ગઈકાલે કયો વાર હતો? ચાલો, પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. શ્વઃ કઃ વાસરઃ એટલે કે શ્વઃ સોમવાસરઃ એટલે કે આપણે આજે જે આવતીકાલે જે વાર હોય એ આપણે લખવાનો રહેશે. યઃ કઃ વાસરઃ યઃ શનિવાસરઃ એટલે કે ગઈકાલે શનિવાર હતો. અધ મંગલવાસરઃ તર્હિ શ્વઃ કઃ વાસરઃ એટલે કે આજે મંગળવાર છે. તર્હિ એટલે કે તો ગઈકાલે કયો વાર થાય? તો કે શ્વઃ બુધવાસરઃ. અધ કઃ વાસરઃ એટલે કે આજે કયો વાર છે? તો કે અધઃ રવિવાસરઃ. ચાલો, એના પછી યઃ રવિવાસરઃ તર્હિ અધઃ કઃ વાસરઃ અધ સોમવાસરઃ. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 3. નીચેના ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. આજે કયો વાર છે? અધ કઃ વાસરઃ. આવતીકાલે ગુરુવાર છે. સ્વઃ ગુરુવાસરઃ. ચાલો, એના પછી કાઉન્સમાં મેં અસ્તિ લખેલું છે કારણ કે છે એટલે અસ્તિ. તમે લખવું હોય તો તમે લખી શકો. અથવા શ્વઃ ગુરુવાસરઃ. આજે મંગળવાર છે. અધ મંગલવાસરઃ. ગઈકાલે સોમવાર હતો. યઃ સોમવાસરઃ. આ વારોનો પરિવાર છે. આ એટલે કે ઇતિ વારાણામ પરિવારઃ અસ્તિ. છે એટલે કે અસ્તિ. ચાલો, એના પછી આવતીકાલે કયો વાર છે? શ્વઃ કઃ વાસરઃ. આજે મંગળવાર છે અને આવતીકાલે બુધવાર છે. અધ મંગલવાસરઃ અસ્તિ શ્વઃ બુધવારઃ અસ્તિ. પહેલો વાર સોમવાર છે. પ્રથમો વારઃ સોમવારઃ અસ્તિ. ચાલો, અહીં આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.